વડોદરામાં જન્મ મરણના દાખલા માટે કતારો લાગી છે। આધાર કાર્ડ પ્રમાણે દાખલામાં સુધારા માટે લાઈન લાગી છે। કેવાયસી અપડેટ માટે એજન્ટ સક્રિય થયાનો પણ આક્ષેપ લગાવાયો છે। કચેરીની બહાર એજન્ટ્સ વેનમાં અડ્ડો જમાવે છે અને 1000 થી 1200 રૂપિયા લઈને કામ કરતા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે। શું કરવું તેની એક સાથે માહિતી આપતા નથી અને ઓછામાં ઓછા 5 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે। એજન્ટ નહીં પણ સોગંદનામું માટે કામ કરતા હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે। બીજી બાજુ ઝોન વાઇઝ અથવા તો વોર્ડ વાઇઝ કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। જન્મ મરણ વિભાગની કચેરી પહેલા બદામડી બાગ ખાતે હતી અને હવે માંજલપુર ની જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેના પ્રાંગણમાં તેના પટાંગણમાં હવે આ જન્મ મરણની વિભાગની કચેરી આ ધમધમે છે ને વહેલી સવારથી અહીંયા જે લાઈનો લાગે છે આ લાઈનોને કારણે કદાચ અહીંયા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। બહાર પાર્કિંગની પણ વ્યવસ્થા અંદર નથી આપવામાં આવી, બહાર આપવામાં આવી છે। આમાં ટોકન પદ્ધતિ છે તો 100 ટોકન આપે છે, એના પછી કોઈ ટોકન નથી। તો સવા 9 થી જેટલા વાગ્યાને ટોકન મળી જાય એના પછી પાછળના કોઈને ટોકન નથી। કેટલા વાગ્યા સુધી ટોકન આપે? સવા 9 વાગે ચાલુ થાય છે, એના પછી મને કોઈ આઈડિયા નથી। ધક્કા ખાવા પડે? હા, ધક્કા ખાવા પડે। કેટલા દિવસથી તમે આવો છો? 3 દિવસ। બીજો દિવસ છે એટલે શાના માટે આવ્યા? દાખલા માટે। શાનો દાખલો? સુધારો। એમાં કેમ 3 દિવસ આવવું પડે? હવે એ તો હવે ધક્કા ખાવા પડે। શું કહું, ટોકન ના મળે એવું છે। ટોકન આપે છે, હા, વધારે આપે છે, ખાલી 100 જ આપે છે, વધારે નથી આપતા। પછી આપણે કર્મચારીઓ ઓછા છે અહીંયા? हाँ, जगह एक है ना, सभ्य વધારે હોય આગળ। દિવસથી वो बच्चे का थोड़ा मिस्टेक्स था ना, वो चेंजेस कराने के लिए। तो 5 दिन क्यों लगते हैं आपको? हमको पता नहीं है ना टोकन सिस्टम है ऐसा, हम तो आगे डायरेक्ट ऐसा, फिर बाद में पता नहीं चला, बोले 9 बजे आने का टोकन नंबर लेने, हम आ गए थे 3 बजे, कभी 2 बजे, कभी 1:30 बजे, फिर बाद में टाइमिंग मिला, आए आज मिला टोकन, तो आज फॉर्म वॉर्म भरा है। यहाँ कुछ लिखा हुआ नहीं है कि ये टोकन ये तारीख को इतने? नहीं ऐसा कुछ नहीं, वो तो 3 दिन से लाइन में लग रहे हैं। टोकन सिस्टम कल से चालू किया है इन लोगों ने। कोई गाइड नहीं करता है यहाँ पे? कोई गाइड नहीं करता। 7 बजे यहाँ पे आ गए थे, तब 19 का हमारा टोकन मिला है। हाँ, 7 बजे आए तब 19 नंबर का? 19 नंबर का टोकन मिला है। क्यों ऐसा इतनी लाइन क्यों होती है? ये मालूम नहीं, अभी ये गवर्नमेंट ने इधर कर दिया कि पहला नाम अधूरा लिखवाया और अभी बोलते हैं कि पूरा लिखवाओ, और आधार कार्ड नहीं मिल रहा है, और वो आधार कार्ड चलाते नहीं है लोगों। जन्म का दाखला लेना है और मरण का? जन्म का दाखले के अंदर लिखा है प्रियंका, खाली यहाँ पे लिखो कि प्रियंका प्रका भाई पटेल पूरा नाम लिखो, ऐसा है। तो आधार कार्ड में ऐसा लिखा हुआ तो होगा तो चलेगा, नहीं चलेगा। ખાવાના જ ને, ધક્કા તો ખાવા જ પડશે ને કામ ધંધો પછી? કામ ધંધો તો હવે બંધ કરીને આવવાનો। अच्छा, हाँ, कितना दिवस थी काम धंधो बंद? 2 દિવસથી કાલે तुम कितने दिन से आ रहे हो? 3-4 दिन हो गया, 4 दिवस से क्या काम करते? पेंटिंग का काम करते हैं। सब छोड़ के बैठे हैं, इसी लाइन में लगे हैं। रोज का कितना नुकसान हो रहा है? रोज का 1000 रुपया मान के चलो। સાહેબ તમે મારા સાહેબ સાથે વાત કરો તો વધારે સારું રહેશે। टोकन सिस्टम ક્યાંથી ચાલુ છે? તમને સાહેબ વધારે માહિતી સારી રીતે માહિતગાર કરીશું। કર્મચારીઓ ઢોળે છે કે સાહેબ સાથે વાત કરો, પરંતુ આજે નાગરિકોની કતારો છે એ જ કંઈ બતાવે છે કે જન્મ મરણ વિભાગની એક કચેરી ના હોવી જોઈએ, વોર્ડ વાઇઝ કામ થવું જોઈએ, પરંતુ એ વોર્ડ વાઇઝ કામ ન થતા આખા શહેરના લોકો અહીંયા જ કતારોમાં ઊભા રહે છે, કામ ધંધા છોડીને આવે છે, ઘર બહાર છોડીને આવે છે અને ફક્ત કતારોમાં ઉભું રહેવું પડે છે। આ કતારોમાંથી મુક્તિ કેવી રીતે મળશે તેવા સવાલો અહીંયા ઊભા થયા છે। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।